વલસાડના મોગરાડીમાં ઘાસચારો કાપવા ગયેલા દંપતીને વીજ કરંટ લાગતા પુત્રએ જાન બચાવી। વલસાડના મોગરાવાડી ભાઠા ફળિયામાં રહેતા જસુબેન કરશનભાઈ આહિર તથા કરશનભાઈ તથા એમના પુત્ર રાહુલે આજરોજ સવાર વાડીમાં ઘાસચારો કાપવા ગયા હતા, જે દરમિયાન વીજ તાર નીચે પડેલો હોય અને જસુબેન તથા એમના પતિ કરશનભાઈ ઘાસ કાપતી વખતે જીવતો તાર હાથમાં આવી જતા બંનેને જોરદાર કરંટ લાગ્યો હતો, જ્યારે એમના પુત્ર રાહુલ રક્ષક બનીને આવીને હાથમાં લાકડા લઈને માતા પિતાના હાથમાં મારતા બંને જણા જીવતા તારથી છૂટી ગયા હતા અને માતાને ઈજા થતાં સારવાર અર્થે ખાનગી વાહન મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે ઘટનાની જાણ વલસાડ જીવીબીની ટીમને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી છે અને વલસાડ પોલીસને પણ જાણ કરાઈ છે। નામ બોલો ને આપણા